topics to be covered. These are the basic topic: data and information, data structure, its classification, real world application, primitive, non-primitive, linear, non-linear, operation on data structure, time complexity, space complexity, and much more. First of all, we are going to cover data and information. What do you mean by data? Data means, first of all, let's check visibility level, કે આપણી આજુબાજુ ડેઇલી લાઈફની અંદર એવો કેટલો બધો ડેટા અવેલેબલ છે, અથવા તો કહી શકીએ કે એવી કેટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, પણ જ્યારે એકચ્યુઅલમાં એના ઉપર પ્રોસેસ કરવામાં આવશે ત્યારે આપણને આઈડિયા આવશે કે આમાંથી કેટલો ડેટા, કેટલી ઇન્ફોર્મેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ડેટા મીન્સ નથિંગ બટ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન, કે એક કરતાં વધારે ઇન્ફોર્મેશન જ્યારે ભેગી થાય, ઇટ ઇઝ કોલ્ડ ડેટા. ઓર વી કેન સે ડેટ ઇટ ઇઝ અ ફેક્ટ, કે જેના ઉપર હજી પ્રોસેસ નથી થઈ, જ્યારે એના ઉપર પ્રોસેસ થાય ને ત્યારે એ મિનિંગફુલ બને. ઇટ ઇઝ રો ફેક્ટ છે. ડેટા મીન્સ રો ફેક્ટ. બટ એક ઇન્ફોર્મેટ ડેટા ડઝન્ટ રિલે ઓન ઇન્ફોર્મેશન. ફોર એક્ઝામ્પલ, સિમ્પલી જોવા જાય તો બિટ્સ એન્ડ બાઇટ આર ધ મેઝરિંગ યુનિટ. આપણે કહીએ ને કે 2 બિટ્સનો ડેટા છે, 4 બાઇટનો ડેટા છે, 8 કેબીનો ડેટા છે, 6 MBનો ડેટા છે. ફોર એક્ઝામ્પલ, એની ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ તમે લોકોએ આપેલી છે, એનો સ્કોર તમારા માટે તમારો ડેટા હોઈ શકે. ગેટ્સ વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન? ઇન્ફોર્મેશન મીન્સ નથિંગ બટ પ્રોસેસ ડેટા. આપણી પાસે આજુબાજુ એવો કેટલો બધો ડેટા છે, પણ જેના ઉપર પ્રોસેસ થઈ ગઈ છે એવો ડેટા, ડેટ મીન ડેટ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન ઇઝ નથિંગ બટ પ્રોસેસ ડેટા ડિફાઇન એન્ડ ક્લાસિફાઈઝ ઓર ઓર્ગેનાઇઝ. જો સામે જોઈએ તો ડેટા ઓર્ગેનાઇઝ થયો નહોતો. અહીંયા ઇન્ફોર્મેશન મિનિંગફુલ બનાવવા માટે ઇન્ફોર્મેશન મસ્ટ બી ઓર્ગેનાઇઝ. હવે તો એક જો ઇન્ફોર્મેશન ઉપરથી તમારે કોઈ સ્પેસિફિક ક્રાઇટેરિયા નક્કી કરવો હોય તો દેર આર મેની પેરામીટર લાઇક એક્યુરેસી, કે ઇન્ફોર્મેશન મસ્ટ બી એક્યુરેટ, મસ્ટ બી કમ્પ્લીટ, એક સ્પેસિફિક ટાઈમ લાઇનની અંદર આવતી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, 25 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે, તો એનો એવરેજ સ્કોર જો આપણે કાઢીએ તો 26 આવે છે. ફોર એક્ઝામ્પલ, કે 50માંથી બધાને 26 માર્ક ઓન એન એવરેજ આવ્યા છે, તો આ 26 છે ને એ આપણા 50 વિદ્યાર્થીઓની ઇન્ફોર્મેશન હોઈ શકે. ડેટા સ્ટ્રક્ચર, જેના માટે આપણે ડીપમાં આગળ વધતા જોઈએ છે, અને અત્યારે રિયલ વર્લ્ડમાં ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ, ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ, બેક એન્ડ ડેવલપમેન્ટની જો વાત કરીએ તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોમેન, ડેટા સ્ટ્રક્ચર. હિયર વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર? જો અહીંયા એક ડેટા હતો, એક ઇન્ફોર્મેશન આપણે જોયું, પણ જ્યારે ડેટા સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે ને તો કે કંઈક ડેટા છે અને એના ઉપર કેટલા ઓપરેશન પોસિબલ છે, ડેટ ઇઝ કોલ્ડ ડેટા સ્ટ્રક્ચર. મારી પાસે કંઈક મારો ડેટા છે, એના ઉપર ક્યાં ક્યાં ઓપરેશન લાઈક એડિશન, સબસ્ટ્રક્શન, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, ક્રિએટ, રીડ, XYZ. રેડી? તો સિમ્પલી ડેટા સ્ટ્રક્ચર મીન્સ નથિંગ બટ અલ્ગોરિધમ એન્ડ સેટ ઓફ પ્રોગ્રામ. અલ્ગોરિધમ મીન્સ સ્ટેપ વાઇઝ સોલ્યુશન એની પ્રોબ્લેમ. Data structure is a specialized format for organizing and processing, retrieving and storing data. જો ડેટા સ્ટ્રક્ચર મેઇનલી શું કરશે તો કે તમારા ડેટાને ઓર્ગેનાઇઝ કરશે, એના ઉપર પ્રોસેસિંગ કરશે, એમાંથી ડેટા ફેચ કરશે, ઇટ મીન ડેટ રિટ્રાઈવ કરશે, અને ડેટાને કોઈ સ્પેસિફિક હાર્ડબાઉન્ડ મેમરીની અંદર સ્ટોર કરશે. રેડી? એવરી એપ્લિકેશન, એવરી પીસ ઓફ સોફ્ટવેર ઓર પ્રોગ્રામ ફાઉન્ડેશન, મેઇન 2 કમ્પોનન્ટ હશે એની પાસે. ફર્સ્ટ વન અલ્ગોરિધમ અને સેકન્ડ વન ડેટા. અહીંયા એક ક્લાસિફિકેશન, સિમ્પલ વર્ડ, બેઝિક ક્લાસિફિકેશન, પ્રિમિટિવ, નોન પ્રિમિટિવ. પ્રિમિટિવની વાત કરીએ તો આગળ હમણાં આપણે જોશું ઇન્ટીજર, રિયલ, કેરેક્ટર, બુલિયન, ફ્લોટ, XYZ ડેટા ટાઈપ જે આપણે રિયલ વર્લ્ડ પ્રોગ્રામિંગમાં ઉપયોગ કરીએ છીએ. સામે નોન પ્રિમિટિવ, તો એની અંદર તો ડિફરન્ટ ક્લાસિફિકેશન છે. ફર્સ્ટ વન લિનિયર, એની વાત કરીએ તો એમાં 2 ક્લાસિફિકેશન, સ્ટેટિક, ડાયનામિક. સ્ટેટિકની વાત કરીએ તો એરે છે, ડાયનામિકની વાત કરીએ તો લિંક લિસ્ટ છે, સ્ટેક છે, ક્યુ છે. નોન પ્રિમિટિવનો સેકન્ડ સેક્શન તો કે નોન લિનિયર, લાઈક ટ્રી એન્ડ ગ્રાફ, કે એક કોઈ સ્પેસિફિક સિક્વન્સ ફોલો નથી કરતા, ડેટ ઇઝ કોલ્ડ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. પ્રિમિટિવની હમણાં આપણે વાત કરી કે ઇન્ટીજર છે, 1 2 3 XYZ એની ઇન્ડિવિજ્યુઅલ નંબર તમારે સ્ટોર કરવો છે. ફ્લોટિંગ પોઈન્ટની વાત કરીએ તો કે કોઈ પોઇન્ટિંગ વેલ્યુ તમારે તમારા પ્રોગ્રામની અંદર સ્ટોર કરવી છે. કેરેક્ટર છે તો એ શું કરશે, કોઈ એની ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર સ્ટોર કરીને રાખશે. બુલિયન છે તો એ ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ લાઈક 0 and 1, બાઇનરી લેંગ્વેજ. ટાઈમ કોમ્પ્લેક્સિટી, સ્પેસ કોમ્પ્લેક્સિટી, ધીસ આર ધ અવર નેક્સ્ટ ટોપિક. હવે કોઈ એની પ્રોગ્રામ છે ને એક્ઝિક્યુટ થવા માટે જેટલો ટાઈમ લાગે ને ઇટ ઇઝ કોલ્ડ ટાઈમ કોમ્પ્લેક્સિટી. સિમ્પલ કહી તો ધ અમાઉન્ટ ઓફ ટાઈમ રિક્વાયર્ડ ટુ એક્ઝિક્યુટ એન અલ્ગોરિધમ ઇઝ કોલ્ડ ટાઈમ કોમ્પ્લેક્સિટી. અને સામે જોઈએ વેન અલ્ગોરિધમ રન ઓન કોમ્પ્યુટર, તો ત્યારે મેમરી સ્પેસ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હશે કે કેટલી સ્પેસ ઓક્યુપાય થાય છે. તો સિમ્પલી ટાઈમ કોમ્પ્લેક્સિટી અમાઉન્ટ ઓફ ટાઈમમાં આવતું હતું, તો સ્પેસ કોમ્પ્લેક્સિટી ધ અમાઉન્ટ ઓફ સ્પેસ, કે કોઈ પ્રોગ્રામને, કોઈ અલ્ગોરિધમને તમારે એક્ઝિક્યુટ કરવા માટે કેટલી મેમરી, કેટલા બાઇટ મેમરી, કેટલા કેબી મેમરી ઓક્યુપાય કરવી પડશે. ડેટ ઇઝ કોલ્ડ ધ અમાઉન્ટ ઓફ સ્પેસ રિક્વાયર્ડ ટુ એક્ઝિક્યુટ એની એલ્ગોરિધમ ઇઝ કોલ્ડ સ્પેસ કોમ્પ્લેક્સિટી.
વિચ આર ધ ડિફરન્સ ઓપરેશન ટુ બી પરફોર્મડ ઓન ડેટા સ્ટ્રક્ચર, કે ડેટા સ્ટ્રક્ચર જે તમારો ઓનગોઈંગ ડેટા છે એના ઉપર કેટલા ઓપરેશન પરફોર્મ થઈ શકશે. તો ફર્સ્ટ વન ટ્રાવર્ઝર છે કે એની નોડ છે, જેટલા એલિમેન્ટ છે બધાને એક વખત વિઝિટ કરશો. સામેની સાઈડ જોઈએ તો ઇન્સર્શન ઓપરેશન. ઇન્સર્શન મીન્સ કોઈ ન્યૂ ડેટા એલિમેન્ટ તમે એડ કરો છો. ડિલીશન ઓનગોઈંગ ડેટામાંથી કોઈ એલિમેન્ટ બહાર કાઢો છો. માનો નેક્સ્ટ વન છે સર્ચ ઓપરેશન. સર્ચ મીન્સ માનો કે તમારી પાસે એક સ્પેસિફિક સેટ છે, તો એમાંથી 26 તમારે સર્ચ કરવા છે કે એક્ઝિટ કરે છે કે નથી કરતા. લાઈક સોર્ટ છે, કોઈ સ્પેસિફિક મેથડ, કોઈ સ્પેસિફિક પેટર્નની અંદર તમે અરેન્જ કરવા માગો છો, અસેન્ડિંગ ડિસેન્ડિંગ. પછી બે ડિફરન્ટ ટાઈપના ડેટા સેટને ભેગા કરો છો, ડેટ ઇઝ કોલ્ડ મર્જ ઓપરેશન. એક ઓનગોઈંગ ઓરિજિનલ ડેટા સેટ છે અને એવી સેમ ડુપ્લિકેટ તમારે જનરેટ કરવી છે, તો ઇટ ઇઝ કોલ્ડ ટોપી ઓપરેશન. નાવ આવ્યું અલ્ગોરિધમ એનાલિસિસ. વોટ ડુ યુ મીન બાય અલ્ગોરિધમ એનાલિસિસ? કે તમારો જે અલ્ગોરિધમ છે, તમારો જે પ્રોગ્રામ છે, તમારું જે ફંક્શન છે, એક્ઝિક્યુટ થવા માટે જેટલો ટાઈમ લાગે ને એના ઉપરથી એનું એનાલિસિસ નક્કી થાય. ફર્સ્ટ વન છે બેઝ કેસ, એટલે કે તમારું અલ્ગોરિધમ, તમારો પ્રોગ્રામ જો બેસ્ટ આઉટપુટ આપતો હોય, ક્યારે આપતો હોય તો કે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓછામાં ઓછા ટાઈમમાં જ્યારે તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જતો હોય તો ઇટ ઇઝ અ બેઝ કેસ એલ્ગોરિધમ ઓર પ્રોગ્રામ. ઇટ ડિફાઇન ધ બેઝ કેસ ઓફ અલ્ગોરિધમ ટાઈમ કોમ્પ્લેક્સિટી. એને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે ઓમેગાનો યુઝ કરશું. ઓમેગા 1 ઇટ વિલ બી ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓફ બેઝ કેસ. નેક્સ્ટ વન જોઈએ તો એવરેજ કેસ એનાલિસિસ. એને તમે રિપ્રેઝન્ટ કરવા માટે થીટાનો યુઝ કરશો. વોટ ઇઝ એવરેજ કેસ? તો કે તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થવા માટે લાર્જ અમાઉન્ટ ઓફ ટાઈમ રિક્વાયર્ડ નથી કરતો અને મેક્સિમમ ટાઈમે રિક્વાયર્ડ નથી કરતો, તો ડેટ ઇઝ કોલ્ડ એક એવરેજ ટાઈમ. તમારા પ્રોગ્રામને એક્ઝિક્યુટ થવા માટે એક એવરેજ ટાઈમ રિક્વાયર્ડ છે. નેક્સ્ટ વન છે વર્સ્ટ કેસ એનાલિસિસ, કે જો ઇન કેસ તમારો પ્રોગ્રામ લોંગ ટાઈમ એક્ઝિક્યુટ કરે છે અથવા તો લોંગ ટાઈમે આઉટપુટ જનરેટ કરે છે, તો ઇટ ઇઝ કોલ્ડ વર્સ્ટ કેસ એનાલિસિસ. મેક્સિમમ અમાઉન્ટ ઓફ ટાઈમ અને મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ. તો એઝ આઈટી ફિલ્ડ આપણા માટે જો પ્રોગ્રામ લાર્જ સ્પેસ ઓક્યુપાય કરે અને લાર્જ ટાઈમે આપણને આઉટપુટ ડિપેન્ડ કરે છે, તો ઇટ ઇઝ વર્સ્ટ કેસ. રિયલ વર્લ્ડ એપ્લિકેશનની વાત કરીએ કે અત્યારે આપણા ડેઇલી લાઈફમાં ડીએસનો ક્યાં ક્યાં યુઝ થાય છે, તો ફર્સ્ટ વન છે ટિકિટ બુકિંગ બાય એર, કે એરે છે એની મદદથી આપણે જે ફોર એક્ઝામ્પલ બુક માય શોનો યુઝ કરીએ છીએ. માની લો કે મારી કોઈ મૂવીની ટિકિટ મેં જે બુક કરી છે, મારી સેકન્ડ કોલમ અને થર્ડ રૂમમાં મારી ટિકિટ છે C1, તો આના માટે એક મલ્ટી ડાયમેન્શનલ એરેનો યુઝ થાય છે. નેક્સ્ટ વન જોઈએ તો આપણા ડેઇલી લાઈફમાં ગૂગલ મેપનો આપણે યુઝ કરીએ છીએ અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે રિયલમાં ગ્રાફ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. સ્ટેક છે તો કે બ્રાઉઝિંગ કરીએ છીએ આપણે, ડિફરન્ટ બ્રાઉઝિંગની અંદર ન્યૂ ટેબ ઓપન કરીએ છીએ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફોર્મેટમાં. ઇટ ઇઝ કોલ્ડ બ્રાઉઝિંગ બાય સ્ટેક. ટોકન કાઉન્ટર, કોઈ એક કાઉન્ટર ઉપર તમે લાઇનની અંદર ઊભા છો, લાઈક કોઈ ટોકન માટે, ઇટ ઇઝ ટોકન કાઉન્ટર. અને એક જે તમે લાઇન ફોલો કરો છો સિક્વન્સ, ઇટ ઇઝ કોલ્ડ ક્યુ. અને નેક્સ્ટ વન આપણે ડેઇલી લાઈફમાં જે મ્યુઝિક સાંભળીએ છીએ એના મ્યુઝિક પ્લેયરની અંદર લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે, કે તમારું ફર્સ્ટ સોંગ, સેકન્ડ સોંગ, થર્ડ સોંગ કમ્પ્લીટ થઈ જશે એટલે પાછું તમારું ફર્સ્ટ સોંગ સ્ટાર્ટ થઈ જાય. દેર આર મેની ટાઈપ્સ ઓફ લિંક લિસ્ટ, લાઈક સિંગલ લિંક લિસ્ટ, ડબલી લિંક લિસ્ટ ઓર circular link list. Any question? I hope you understand. This is the one try from my side that my student can understand my concept, my topic deeply, and they can solve it anytime, anywhere. I hope you like the session. The next session will be coming soon after your first reaction. Thank you very much.